પાઠ 13 સંસાધનોનું જતન અને સંરક્ષણ. આપણે આગળના લેક્ચરમાં જોયું હતું. તો આપણે પહોંચ્યા હતા વન સંરક્ષણ, અને એમાં આપણે ચર્ચા કરી હતી સંસાધનોનું જતન અને સંરક્ષણ. એમાં સંસાધનો વિશે આપણે જાણ્યું હતું, સંસાધનના પ્રકાર વિશે જાણ્યું હતું. તો સંસાધન કયા કયા હોય છે, તો કે ભૂમિ સંસાધન, જળ સંસાધન, જંગલ સંસાધન, કૃષિ સંસાધન, પ્રાણી સંસાધન અને ખનિજ સંસાધન. માનવી પણ એક કેવો છે? સંસાધન જ છે. જેમાં સંસાધનને આપણે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ તે વિશે તો આપણે જાણ્યું હતું. હવે આગળ તો આપણે વન સંરક્ષણ વિશે સમજવાનું છે અને જાણવાનું છે. તો આજે જંગલો ઝડપથી નષ્ટ થઈ રહ્યા છે અને ઘટતા જતા જંગલો વિશ્વની મોટી સમસ્યા બની છે. વન ઘટવાના કારણો ઘણા બધા કારણો છે, જેમ કે માનવીની જમીન મેળવવાની ભૂખ, ઉદ્યોગો માટે કાચો માલ મેળવવા, ઇમારતી લાકડું મેળવવા, શહેરીકરણ વગેરેના લીધે જંગલોનું પ્રમાણ ખૂબ જ ઘટી રહ્યું છે. એટલે કે આજે જંગલો ઝડપથી નષ્ટ થઈ રહ્યા છે, જે તમે પણ જાણો છો. જેમ કે સુરતની આજુબાજુમાં પણ ઘણા બધા પ્રકારનું જંગલ હતું, વૃક્ષો હતા, જે સમય જતાં શહેરીકરણનો વિકાસ થવા લાગ્યો અને વૃક્ષોને કાપતા જઈએ છીએ આપણે. એટલે કે ઘટતા જતા જંગલોની વિશ્વની મોટી સમસ્યા છે. વન ઘટવાના ઘણા કારણો છે, જેમ કે માનવીની જમીન મેળવવાની ભૂખ, ઉદ્યોગો માટે કાચો માલ મેળવવા, ઇમારતી લાકડું મેળવવા, શહેરીકરણ વગેરેના લીધે જંગલો ખૂબ જ ઝડપથી ઘટી રહ્યા છે. જંગલોના આડેધડ વિનાશથી કેટલાક માઠા પરિણામો પર્યાવરણને ભોગવવા પડ્યા છે. એટલે કે જંગલોના આડેધડ વિનાશથી કેટલાક માઠા પરિણામો પર્યાવરણને ભોગવવા પડ્યા છે. પ્રદૂષણમાં વધારો, વરસાદનું પ્રમાણ ઘટવું, દુષ્કાળ થવા, જમીનનું ધોવાણ થવું, નિરાશ્રિત વન્ય પશુઓ અને તેમની ઘટતી સંખ્યા, વૈશ્વિક તાપમાનમાં વધારો, પ્રાકૃતિક સૌંદર્ય નાશ પામવું વગેરે. ભારતીય બંધારણમાં વનો, સરોવરો, નદીઓ, વન્ય પ્રાણીઓ સહિત કુદરતી પર્યાવરણનું સંરક્ષણ કરવાની અને તેમને સુધારણા કરવાની તથા જીવો પ્રત્યે અનુકંપા દર્શાવવાની નાગરિકની મૂળભૂત ફરજ છે. આપણી ભારતીય બંધારણમાં વન, સરોવર, નદીઓ, વન્ય પ્રાણીઓ સહિત કુદરતી પર્યાવરણનું સંરક્ષણ એટલે જાળવણી કરવી અને તેની સુધારણા કરવાની તથા જીવો પ્રત્યે અનુકંપા દર્શાવવાની નાગરિકોની મૂળભૂત ફરજ છે. એટલે કે આપણી મૂળભૂત ફરજ છે. વન અને વન્ય જીવોને કાયદા દ્વારા રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે. એટલે કે વન અને વન્ય જીવ, જેમ કે સિંહ, ચિત્તો, વાઘ, હરણ, હાથી વગેરે પ્રાણીઓને આપણે રક્ષણ પૂરું પાડવાની આપણી એક ફરજ છે. અને જો આપણે રક્ષણ ન કરીએ તો તેમાં સજાની પણ જોગવાઈ કરવામાં આવેલી છે. વન સંરક્ષણના કેટલાક ઉપાયો નીચે મુજબના છે. પર્યાવરણ શિક્ષણ અને પર્યાવરણીય જાગૃતિ લાવવાની વન સંરક્ષણ કરી શકશે. એટલે કે પર્યાવરણ શિક્ષણ એટલે કે આપણે જંગલોનું પ્રમાણ કેવી રીતના વધારી શકાય અને પર્યાવરણીય જાગૃતિ કેવી રીતના લાવવી તે વન સંરક્ષણ દ્વારા કરી શકાય છે. વિવિધ સ્પર્ધાઓ, પ્રવૃત્તિઓ દ્વારા જંગલોનું મહત્ત્વ સમજાવવું. વિવિધ સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓ દ્વારા વન સંરક્ષણનું અને જંગલોનું મહત્ત્વ સમજાવવું. પડતર જમીનમાં વૃક્ષારોપણ કરાવવું. પડતર જે જમીન છે એમાં વૃક્ષારોપણ કરાવવું. જંગલ ખાતાના કાર્યક્ષેત્રને ગુણવત્તાસભર બનાવવું. એટલે કે જંગલ ખાતાનું જે કાર્ય છે તેને ગુણવત્તા એટલે કે તેને સારી રીતે કાર્ય કરવું. શાળા ઇકો ક્લબની રચના કરવી. શાળામાં ઇકો ક્લબ મતલબ કે આપણે કુદરતી નેચરલી જે રીતના ભણવામાં આવતું ગુરુકુલમાં જે જૂના સમયમાં, એ રીતે શાળામાં ઇકો ક્લબની રચના કરવી. વૃક્ષારોપણ, વન મહોત્સવ જેવા કાર્યક્રમોનું મહત્ત્વ આપવું. વૃક્ષારોપણ કરવા, વન મહોત્સવ કરવા. હમણાં આપણે વિશ્વ વન દિવસ 21 તારીખ ગઈ છે, તે 21 માર્ચે વન દિવસ ગયો છે. પછી વૃક્ષારોપણ કરવા, વન મહોત્સવ કરવા જેવા કાર્યક્રમોને મહત્ત્વ આપવું. હવે જંગલને લગતા કેટલાક ઉજવણીના દિવસો આપણે જોઈએ તો 21મી માર્ચ વિશ્વ વન દિવસ તરીકે ઓળખવામાં આવે છે. 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
4 ઓક્ટોબર વન્ય પ્રાણી દિવસ અને 29 ડિસેમ્બર જૈવ વિવિધતા દિવસ આ દિવસો મનાવવામાં આવે છે આપણા વન સંરક્ષણ માટે. વન્ય જીવ સંસાધન. ભારતનું વન્ય જીવન વૈવિધ્યસભર છે. ભારતનું વન્ય જીવન કેવું છે? વૈવિધ્યસભર. એટલે કે ઘણા બધા પ્રાણીઓ જોવા મળે છે. વિશ્વના વિવિધ જંતુઓ અને અનેકવિધ પ્રાણીઓની પ્રજાતિ ભારતમાં આવેલી છે. વિશ્વના વિવિધ જંતુઓ અને અનેકવિધ પ્રાણીઓ ભારતમાં જોવા મળેલ છે. પક્ષીઓ માછલાઓની પ્રજાતિ પણ ઘણું વૈવિધ્ય જોવા મળે છે. એટલે કે પક્ષીઓ અને માછલાઓ પણ આ પ્રજાતિમાં ઘણું જ વૈવિધ્ય જોવા મળે છે. સરીસૃપ, સ્તન, સસ્તન વર્ગના અને ઉભયજીવી પ્રાણીઓમાં ભારે વિવિધતા જોવા મળે છે. એટલે કે ભારતનું વન્ય જીવન વૈવિધ્યસભર છે. વિશ્વના વિવિધ જંતુઓ અનેકવિધ પ્રાણીઓની પ્રજાતિ એટલે કે ઘણા બધા પ્રાણીઓની પ્રજાતિઓ ભારતમાં આવેલી છે. પશુ પક્ષીઓ માછલાઓની પ્રજાતિ પણ ઘણું વૈવિધ્ય જોવા મળે છે. સરીસૃપો સસ્તન પ્રાણીઓ એટલે કે જે સરકથી એટલે કે જે પોતાનું શરીર ઢસડાઈને ચાલતા પ્રાણીઓ. ઉભયજીવી એટલે કે જે વનસ્પતિ ખાઈને પોતાનું જીવન ગુજરાન કરે છે તેવા પ્રાણીઓ ભારે વિવિધતા જોવા મળે છે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કાશ્મીરી મૃગ, જંગલી બકરીઓ જોવા મળે છે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં શું જોવા મળે છે? કાશ્મીરી મૃગ, જંગલી બકરીઓ જોવા મળે છે. ઉત્તરાખંડ, કર્ણાટક, કેરળ, અસમ વગેરે રાજ્યોમાં હાથી જોવા મળે છે. એક શીંગી ગેંડો ભારતનું વિશિષ્ટ પ્રાણી છે. એટલે કે એક શિંગડાવાળો ગેંડો એ ભારતનું વિશિષ્ટ પ્રાણી છે. તે અસમ, પશ્ચિમ બંગાળના દલદલીય ક્ષેત્રમાં જોવા મળે છે. કચ્છના નાના રણમાં અને તેને અડીને આવેલા ક્ષેત્રોમાં ઘુડખર એટલે કે જંગલી ગધેડા જોવા મળે છે. ભારતમાં એક એવો દેશ છે જ્યાં સિંહ, દીપડો અને વાઘ ત્રણેય જોવા મળે છે. સિંહ ગુજરાતના ગીર જંગલોમાં વસે છે. વાઘ પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન અને હિમાલયના ક્ષેત્રોમાં જોવા મળે છે. રોયલ બેંગોલ ટાઈગર એટલે કે બંગાળનો વાઘ વિશ્વની 8 જાતિઓમાંની એક છે. જે રોયલ બેંગાલ ટાઈગર છે તે બંગાળમાં જોવા મળે છે અને વિશ્વની 8 જાતિઓમાંથી એક જાતિ છે. દાંતા, જેસોર, વિજયનગર ગુજરાતના ડેડિયાપાડા અને રતનમહાલ વિસ્તારમાં એટલે કે દાંતા, જેસોર, વિજયનગર ગુજરાતના ડેડિયાપાડા આ ઇલાકામાં શું જોવા મળે છે? રીંછ જોવા મળે છે. ભારતમાં બતક, પોપટ, કાબર, કબૂતર, મેના વગેરે જાતિના પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. ગુજરાતનું નળ સરોવર શિયાળામાં આવતા યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે. યાયાવર એટલે કે જે ઋતુ પ્રમાણે જે પક્ષીઓ અહીંયા ખાલી ઋતુ ગાળવા જ આવે, ઉનાળો ગાળવા આવે અથવા તો શિયાળો ગાળવા આવે અથવા તો ચોમાસામાં જ જોવા મળતા પક્ષીઓને યાયાવર પક્ષીઓ કહેવામાં આવે છે. જે સુરખાબ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. સુરખાબ શું છે? ગુજરાતનું રાજ્ય પક્ષી છે. ભારતના સાગર કિનારે મેકરલ, ઝીંગા, બુમલા, શાર્ક, ડોલ્ફિન, સાલ્મન વગેરે પ્રજાતિની માછલીઓ જોવા મળે છે. ભારતના દરિયા કિનારે મેકરલ નામની માછલી, ઝીંગા, બુમલા, શાર્ક, ડોલ્ફિન, સાલ્મન વગેરે પ્રજાતિની માછલીઓ જોવા મળે છે. આ બધા માછલીઓના નામ છે. ભારતમાં વિવિધ પ્રકારના હરણ, સાપની અનેક પ્રજાતિઓ જોવા મળે છે. ભારતમાં વિવિધ પ્રકારના હરણ, એક સિંગવાળા, બે સિંગવાળા, પછી ઘણા બધા હરણના પ્રકાર છે તે હરણ પણ જોવા મળે છે અને અનેક પ્રકારના સાપ પણ જોવા મળે છે. હિમાલયમાં શીત એટલે કે ઠંડા વનોમાં લાલ પાંડા પણ જોવા મળે છે. જે આકૃતિમાં તમે જોઈ શકો છો કે લાલ પાંડા શું છે? એક પ્રકારનું વૃક્ષ પર રહેતું વન્યજીવ છે. હવે આગળ જોઈએ તો લુપ્ત થતું વન્યજીવન. ગુજરાતના જંગલોમાંથી વાઘ અને ભારતના જંગલોમાંથી ચિત્તો લુપ્ત થયેલ છે. ગુજરાતના જંગલમાં વાઘ પહેલા જોવા મળતા હતા અને ભારતના જંગલોમાં ચિત્તો પણ જોવા મળતો હતો, જે હવે જોવા મળતો નથી. કેટલાક પક્ષીઓ જેમ કે ચકલી, ગીધ, સારસ, ઘુવડ, ઘોરાડ અને ઘડિયાળ એટલે કે મગર, ગાંગે, ડોલ્ફિન જેવા પ્રાણીઓ લુપ્ત થવાને આરે છે. ગુજરાતની નર્મદા, તાપી, સાબરમતી વગેરે નદીઓમાં જોવા મળતી જળ બિલાડી સંકટમાં છે. એટલે કે જે આ હું નામ બોલી રહ્યો છું, જેમ કે ગુજરાતની નર્મદા નદી, તાપી નદી, સાબરમતી નદીના કિનારે જે જળ બિલાડીઓ જોવા મળતી હતી તે સમય જતાં જે જોવા મળતી નથી અને કેટલાક પક્ષીઓ જેમાં ચકલી, ગીધ, સારસ, ઘુવડ, ઘોરાડ
અને ઘડિયાળ એટલે કે મગર એ પણ લુપ્ત થતી જતી પ્રાણીઓમાં લુપ્ત થતા વન્યજીવનનો સમાવેશ થાય છે. જેમ આકૃતિમાં લાલ પાંડા, ઘડિયાળ એટલે કે મગર, પછી ગાંગેય ડોલ્ફિન એટલે કે સફેદ ડોલ્ફિન અને જલ બિલાડી જે ગુજરાતના દરિયાકાંઠે અને ભારતના દરિયાકાંઠે જોવા મળતી હતી. વન્ય સંરક્ષણ. વન્યજીવ વન સંરક્ષણ. વન્ય જીવન સંરક્ષણ એટલે કે જે વનમાં રહેતા પ્રાણીઓ છે તેનું જીવનનું કેમ રક્ષણ કરવું તેના વિશે હવે આપણે ચર્ચા કરીએ. સદીઓથી વન્યજીવોના સંરક્ષણ માટે કાયદા થતા આવ્યા છે. સમ્રાટ અશોકે વન્યજીવનના રક્ષણ માટે કાયદા કરાવ્યાની નોંધ ઇતિહાસમાંથી મળે છે. આજે પણ તે માટેના કાયદા છે. મોટાભાગના રાજ્યોમાં સ્ટેટ વાઇલ્ડ લાઇફની રચના થયેલ છે. અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ પણ તે માટે કામ કરી રહી છે. એટલે કે સદીઓથી વન્યજીવનના રક્ષણ માટેના કાયદા થતા આવ્યા છે. સમ્રાટ અશોકે વન્યજીવનના રક્ષણ માટેનો કાયદો કરાવ્યાની નોંધ ઇતિહાસમાં છે. તે માટેના કાયદા છે. મોટા ભાગના રાજ્યોમાં સ્ટેટ વાઇલ્ડ લાઇફની રચના થયેલી છે. અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ પણ તે માટે કામ કરી રહી છે. વન્યજીવ સંરક્ષણ માટે નીચે મુજબના કાયદાઓ પગલાં લેવા જોઈએ. તો વન્યજીવો પર થતા અત્યાચાર અને શિકારની પ્રવૃત્તિઓ અટકાવવા કડક અમલ કરવો જોઈએ. કોને? ગવર્મેન્ટને. વન્યજીવો પર થતા અત્યાચાર અને શિકારની પ્રવૃત્તિને અટકાવવા કડક અમલ કરાવવો જોઈએ. જંગલોમાં વન્યજીવોની ગણતરી સમયાંતરે કરવી જોઈએ. એટલે કે જે જંગલમાં વન્યજીવ રહે છે તેની ગણતરી સમયાંતરે કરવી જોઈએ. જંગલ વન્યજીવોને કુદરતી રક્ષણ પૂરું પાડે છે. જંગલ કુદરતી સંરક્ષણ પૂરું પાડે છે. કોને? જંગલને. જંગલ વન્યજીવોને કુદરતી સંરક્ષણ એટલે કે ખોરાક પૂરો પાડે છે. તેથી જંગલોનો વિનાશ થતો અટકાવવો જોઈએ અને લોકોનું વન્યજીવોનું મહત્વ સમજાવી વન્યજીવ સંરક્ષણની સમજ આપવી જોઈએ. લોકોને વન્યજીવોનું મહત્વ સમજાવવું અને વન્યજીવ સંરક્ષણની સમજ આપવી. જંગલમાં લાગતી આગને ડામવા ઝડપથી પ્રયત્ન કરવા જોઈએ. જંગલમાં લાગતી આગને બુઝાવવા માટે ઝડપથી પ્રયત્નો કરવા જોઈએ. વન્યજીવોને તબીબી સારવાર મળે તેવા પ્રયત્નો કરવા જોઈએ. એટલે કે વન્યજીવોને ડૉક્ટરી સારવાર મળે તેવા પ્રયત્ન કરવા જોઈએ. વન્યજીવો માટે સંરક્ષિત ક્ષેત્રોનો વિકાસ કરવો જોઈએ. વન્યજીવો માટે સંરક્ષિત ક્ષેત્રોનો વિકાસ કરવો જોઈએ. પ્રચાર અને પ્રસાર માધ્યમો દ્વારા જાગૃતિ લાવવી જોઈએ. પ્રસાર એટલે કે ટીવી, રેડિયો, ટેલિવિઝન છે, રેડિયો છે, એના દ્વારા જાગૃતિ લાવવી જોઈએ. વન્યજીવ સંદર્ભે વન્યજીવોની જરૂરિયાત જેવી કે પાણી, ખોરાક, કુદરતી આવાસ પૂરતા પ્રમાણમાં મળી રહે તેની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. હવે રણ પ્રદેશનું જીવન, એમાં સહારાનું રણ એટલે કે સહારાનું ગરમ રણ. સહારાના ગરમ રણ વિશ્વનું સૌથી મોટું રણ છે. કયું રણ સૌથી મોટું છે? સહારાનું રણ સૌથી મોટું. આ રણ ઘણું જ વિશાળ છે. સહારાની આબોહવા ગરમ અને શુષ્ક. શુષ્ક એટલે કે ત્યાં હવા એકદમ પાતળી છે. વરસાદ ખૂબ જ ઓછો પડે છે. વનસ્પતિ વિહોણ આ પ્રદેશમાં દિવસનું તાપમાન 50 સેલ્સિયસ સુધી પહોંચી જાય છે અને રાત્રિનું તાપમાન 0 સેલ્સિયસ કરતાં પણ નીચું થઈ જાય છે. જે આકૃતિમાં તમે જુઓ છો તો આપણો ગુજરાત કરતાં પણ મોટું સહારાનું રણ છે, જે અલ્જીરિયા, લીબિયા, ઇજિપ્ત, સુદાન, ચાદ, નાઇજર, માલી અને મોરેટેનિયા આટલા દેશોમાં આ રણ ફેલાયેલું છે અને રાતા સમુદ્રની બાજુમાં. તો રાત્રિનું તાપમાન કેટલું થઈ જાય? 0 સેલ્સિયસ અને દિવસનું તાપમાન 50 સેલ્સિયસ કરતાં પણ વધારે. હવે આગળ વનસ્પતિ અને પ્રાણી જગત. સહારાના રણમાં કાંટાવાળી વનસ્પતિ, ખજૂરના વૃક્ષો વગેરે આવેલા છે. રણ પ્રદેશની આબોહવા ખૂબ જ ઓછી વનસ્પતિ જોવા મળે છે. રણ પ્રદેશ હોવાથી ખૂબ જ વનસ્પતિ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. રણમાં ખજૂરના વૃક્ષોથી ઘેરાયેલા રણદ્વીપ આવેલા છે. એટલે કે રણમાં ખજૂરના વૃક્ષોથી ઘેરાયેલા રણદ્વીપ. રણદ્વીપ એટલે કે રણમાં એક ઝુંડ એટલે કે ઘણા બધા વૃક્ષો ભેગા થાય તેને શું કહેવામાં આવે છે? રણદ્વીપ કહેવામાં આવે છે. શિયાળ, ઝરખ,
રણના વીછી, કાચીડા, રણની ખો, સાપ જેવા પ્રદેશમાં જોવા મળે છે. કેવા પ્રાણીઓ જોવા મળે છે? શિયાળ, ઝરખ, પછી રણના વીછી, કાચિંડા, રણની ખો અને સાપ જોવા મળે છે. આફ્રિકા ખંડમાં સહારાનું રણ આવેલું છે. આ છે સહારાનું રણ. પછી ખજૂરના વૃક્ષો, ખનિજ તેલ અને પારંપરિક માટીના ઘર. હવે લોકો વિશે આપણે થોડુંક જોઈએ તો લોકો વિશે સહારાની વિષમ આબોહવા પણ લોક જીવન ધબકતું જોવા મળે છે. સોરી, અહીં સહારા લખેલું છે પણ સહારા લખાયેલું છે, સહારા આવે છે. સહારાની વિષમ આબોહવા પણ લોક જીવન ધબકતું જોવા મળે છે, જેમાં બેદુઈન, તુઆરેગ અને બર્બર જેવી જનજાતિના લોકો વસે છે. મોટા ભાગે તેઓ ઘેટા, બકરા અને ઊંટ જેવા પ્રાણીઓ પાળે છે. તેમાંથી તેઓ દૂધ, ચામડું અને ઊન પ્રાપ્ત કરી જીવન જરૂરી ચીજ વસ્તુઓ જેવી કે જાજમ, કપડાં, ગરમ ધાબળા બનાવે છે. રણના વિસ્તારમાં આવેલી નાઇલ ખીણમાં જળ જથ્થો ઉપલબ્ધ હોવાથી અહીં ખજૂર અને ઘઉં જેવા પાકો લેવાય છે. નાઇલ નદી બહુ મોટી છે. વિશ્વની સૌથી મોટામાં મોટી નદી હોય તો નાઇલ નદી. તો તે લોકો શું બનાવે છે? પોતાનું લોકજીવન ધબકતું રાખવા માટે તેઓ ઘેટા, બકરા અને ઊંટ જેવા પ્રાણીઓ પાળે છે. તેમાંથી દૂધ, ચામડું અને ઊન પ્રાપ્ત કરે છે અને જીવન જરૂરી ચીજ વસ્તુઓ જેવી કે જાજમ, કપડાં, ગરમ ધાબળા બનાવે છે. અને રણ વિસ્તારમાં આવેલી નાઇલ નદીના કારણે તે ખૂબ જ પાણીનો જથ્થો હોવાના લીધે ખજૂર અને ઘઉંનું ઉત્પાદન કરે છે. હવે આગળ, સહારાના રણ વિસ્તારમાં ખનિજ તેલ મળે છે. સહારાના રણ વિસ્તારમાં ખનિજ તેલ મળે છે. આ ઉપરાંત આ ક્ષેત્રોમાંથી લોખંડ, ફોસ્ફરસ, મેગ્નીઝ અને યુરેનિયમ જેવી ખનિજો પણ મળે છે. ખનિજોનું વધુ પ્રમાણમાં ઉત્પાદન થતું હોવાથી કેટલાક પ્રદેશોમાં લોકજીવન ખૂબ જ મોટા ફેરફાર થવા લાગ્યા છે. એટલે કે ખનિજોનું વધારે પ્રમાણમાં ઉત્પાદન થતું હોવાથી કેટલાક પ્રદેશોના લોકોનું જનજીવન ખૂબ જ ફેરફાર થવા લાગ્યા છે. કાચી માટીના મકાનોના બદલે પાકા મકાન, રોડ, રસ્તા બનવાથી શહેરીકરણ તરફ થઈ રહ્યું છે. એટલે કે જે પેટ્રોલિયમ પેદાશો નીકળવા લાગી તેના લીધે કાચી માટીના મકાનના બદલે હવે પાકા મકાનમાં રહેવા લાગ્યા છે. રોડ અને રસ્તા બનવાથી શહેરીકરણ પણ થઈ રહ્યું છે. વિદેશમાંથી પણ ઘણા લોકો અહીં તેલ ક્ષેત્રમાં રોજગારી મેળવવા આવવા લાગ્યા છે. હવે લદ્દાખનું રણ. ભારતની ઉત્તરે લદ્દાખનો કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલો છે. લદ્દાખ એ ભારતનું ઠંડુ રણ છે. ભારતનું ઠંડુ રણ કયું? લદ્દાખ. જેની ઉત્તરે કારાકોરમ પર્વત શ્રેણી અને દક્ષિણે જાસ્કર પર્વત શ્રેણી આવેલી છે. ઉત્તર ભારતમાં કઈ? કારાકોરમ પર્વત શ્રેણીનું નામ છે કારાકોરમ અને દક્ષિણે જાસ્કર પર્વત શ્રેણી આવેલી છે. આ ક્ષેત્રની મુખ્ય નદીઓ સિંધુ છે. ઊંચાઈને કારણે અહીં હવા ખૂબ જ પાતળી છે. આબોહવા ઠંડી અને શુષ્ક છે. અહીં ઉનાળાનું તાપમાન 0 સેલ્સિયસથી ઉપર અને રાત્રે તાપમાન -30 સેલ્સિયસથી પણ નીચે ઉતરી જાય છે. એટલે કે માઇનસ એટલે કે બરફ થઈ જાય આપણે જો તેથી ઉતરી જાય છે. અહીં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. આ લદ્દાખ. જમ્મુ અને કાશ્મીરમાં લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. લદ્દાખને ખાપા ચાન પણ કહે છે. લદ્દાખને શું કહેવામાં આવે છે? ખાપા ચાન પણ કહે છે, જેનો મતલબ હિમભૂમિ થાય છે. હવે વનસ્પતિ અને પ્રાણી જીવન. લદ્દાખનું ઠંડુ રણ શુષ્ક વાતાવરણ ધરાવતું હોવાથી ત્યાં ખૂબ જ ઓછી વનસ્પતિ છે. ફક્ત ટૂંકું ઘાસ જોવા મળે છે. લદ્દાખનું ઠંડુ રણ શુષ્ક વાતાવરણ ધરાવતું હોવાથી ત્યાં વનસ્પતિ કેવી છે? ખૂબ જ ઓછી છે. ફક્ત ટૂંકું ઘાસ જોવા મળે છે, જે પાલતુ જાનવરોને ચરાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ખીણ પ્રદેશમાં દેવદાર અને પોલરના વૃક્ષો જોવા મળે છે. એટલે કે ખીણ પ્રદેશમાં દેવદાર અને પોલરના વૃક્ષો જોવા મળે છે. લદ્દાખમાં પક્ષીઓની વિવિધ જાતિઓ જેવી કે દેવ ચકલી, રેડ સ્ટાર ચુકર, ગ્રેન્ડલા, સ્ટોન પાન, બરફનું તેતર, તિબેટનો રેનોકોક, રેવેન અને હપ જોવા મળે છે. જ્યારે પ્રાણીઓમાં હિમદીપડા, લાલ લોમડી, માર્મોટ એટલે કે મોટી ખિસકોલી, ગેરુઆ રંગનું રીંછ, હિમાલયનું તાહર જોવા મળે છે. દૂધ અને માંસ મેળવવા જંગલી બકરીઓ, ઘેટા, યાક પ્રાણીઓ પાળવામાં આવે છે. યાકના દૂધમાંથી
તેનો પનીર બનાવે છે. અને ઘેટા બકરા તથા યાકના ઊનનો ઉપયોગ ગરમ કપડાં બનાવવામાં થાય છે. હવે અહીંથી આપણે આવતા લેક્ચરમાં જોઈશું. અહીં સુધીનું તમારે રીડિંગ કરવાનું છે. લદ્દાખના કોતરોનું તમે આ જુઓ છો તો તમે એક પહાડ ઉપર કોતરો આવેલો છે. અખરોટનું વૃક્ષ પણ ત્યાં વધારે પ્રમાણમાં જોવા મળે છે લદ્દાખમાં. અહીં સુધી આપણે લેસનમાં તમારે રીડિંગ કરીને લાવવાનું છે. તો આજે આપણો લેક્ચર અહીંયા પૂરો. અસ્તુ.